હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્સ કિચન. કેમ છો બધા? હું છું વર્ષા. તમે જો હજુ સુધી ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અને તમને જો મારી રેસીપી ગમતી હોય તો વધારે સુપર હેલ્ધી, ટેસ્ટી અને ઇઝી રેસીપીઝ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ વર્ષ કિચનને સબસ્ક્રાઇબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો જેથી તમને આવતા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. સુરતી લીંબુ વડા સાથે ખવાતી સુરતી સ્પેશિયલ ગ્રીન ચટણી બનાવીશું આપણે પહેલાં. તો તેના માટે એક ટુકડો આદુ, 4 નંગ તીખી સુરતી લીલી મરચી લીધી છે. એકદમ તીખી લવિંગિયા મરચી આવે છે એ લેવાની છે. અને 2 કપ જેટલી ધોઈને સમારેલી કોથમીર લેવી. કોથમીર જેટલી વધારે લેશો એટલી ચટણીનો કલર ગ્રીન અને વધારે સ્વાદવાળી ચટણી તૈયાર થશે. 1 ટીસ્પૂન જેટલું આખું જીરું, 1 ચપટી હિંગ, સ્વાદ પ્રમાણે નમક, 1 ટીસ્પૂન જેટલી ખાંડ એટલે કે સુગર, હાફ ટીસ્પૂન જેટલું સંચળ પાવડર એટલે કે બ્લેક સોલ્ટ, 2 ટેબલસ્પૂન જેટલી સેવ લેવી. સેવને કારણે ચટણીનો કલર અને સ્વાદ બંને બહુ જ સરસ આવશે. મોટું લીંબુ હોય તો અડધા લીંબુનો રસ અને નાનું હોય તો એક આખું લીંબુ નાખી દેવું. ચટણી થોડી ખાટી, ખારી અને તીખી એ રીતે બનાવવાની છે, તો જ લીંબુ વડા ખાવાની મજા આવશે. જરૂર પ્રમાણે પાણી નાખીને એકદમ સરસ રીતે મિક્સરમાં પીસી લેવાની છે. તો એકદમ ખાટી, નમકીન અને સ્પાઇસી તીખી એવી ગ્રીન ચટણી બનીને તૈયાર છે, જે આપણે ખાસ સુરતી લીંબુ વડા સાથે સર્વ કરીશું. આ લીલીછમ સુરતી લીલી ચટણીને તમે કોઈ પણ ફરસાણી સાથે સર્વ કરશો ને તો ફરસાણના સ્વાદમાં 100 ગણો વધારો થઈ જશે. આ ચટણીમાંથી અત્યારે સુગંધ બહુ જ સરસ આવી રહી છે. હવે આપણે સુરત સ્પેશિયલ સુરતી લીંબુ વડા બનાવવા માટે 4 નંગ બટેટાને બાફી લીધા છે. બટેટાને બાફીને તેનો માવો કરીને આપણે એક બાઉલમાં લઈ લેશું. આ સુરતી બટાટાવડા છે અને સુરતી બટાટાવડાનો સ્વાદ એટલો બધો ચડિયાતો હોય છે ને કે એક વખત ચાખો ને એટલે સ્વાદ દાઢે રહી જાય છે. બટેટાનો માવો કરીને તેમાં સ્વાદ પ્રમાણે નમક નાખવું, 2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો નાખવો, હાફ ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, અડધી ચમચી જેટલો, 1 ટેબલ સ્પૂન એટલે કે 2 ચમચી ભરીને દળેલી ખાંડ, સુગર પાવડર નાખવાનો છે. અને સુરતી લીંબુ વડા છે અને શિયાળુ સ્પેશિયલ લીંબુ વડા છે, તો સુરતમાં ખાસ તેમાં આ લીંબુ વડામાં, બટાટા વડામાં લીલું લસણ, કોથમીર ભારોભાર નાખવામાં આવે છે. તો આપણે પણ અત્યારે આદુ મરચાંની પેસ્ટ, 1/4 કપ જેટલું લીલું લસણ, 1/4 કપ જેટલું દાડમ અને 1 ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ લીધી છે. અને કોથમીર તમને જેટલી વધારે ગમતી હોય તેટલી નાખી શકો છો. કોથમીર મેં અડધો કપથી વધારે લીધી છે અને દાડમ પણ 1/4 કપથી થોડું વધારે લીધું છે. અને 1 આખા લીંબુનો રસ આમાં નાખી દેવાનો છે. બટાટા વડાનો મસાલો છે એ ચડિયાતો, ખાટો, ગળ્યો અને નમકીન થવો જોઈએ અને થોડો તીખો પણ હોવો જોઈએ, કેમ કે આ સુરતી બટાટા વડા છે જે લીંબુ વડા તરીકે ઓળખાય છે, જેમાં ખટાશ, ગળપણ અને તીખાશ, ખારાશ આ 4 સ્વાદ ચડિયાતા હોય છે. સુરતી લીંબુ વડાનો સ્વાદ શેનાથી વધારે આવે છે તો તેના 2 મસાલા છે ખાસ, જેમાં 2 ટીસ્પૂન જેટલા આખા ધાણા આ રીતે અધકચરા વાટીને નાખવાના છે ખાસ. 1 ટીસ્પૂન જેટલું શેકેલું જીરું પાવડર નાખવાનો છે. આ બંને મસાલાથી સ્વાદ અને સુગંધ બહુ જ સરસ વધીને આવશે. અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર નાખવો. ધાણા જીરું નાખતી વખતે મેં તેમાં 2 ચપટી વરિયાળી પાવડર પણ નાખ્યો છે. વરિયાળી પાવડર, ધાણા મરી પાવડર બધા જ મસાલા એવા છે કે જેનો સ્વાદ અને સુગંધ બહુ જ સરસ આવે છે. તો આપણે અત્યારે નાના ગોળીઓ વાળી લેશું. સુરતી લીંબુ વડા જે છે તે નાના હોય છે, બહુ મોટા નથી હોતા. લીલું લસણ ન ખાતા હો ને તો તમે આમાં બીજા બધા જે મસાલા નાખ્યા છે તેની સાથે થોડું આદું ચડિયાતું નાખશો ને તો પણ મસાલાનો સ્વાદ બહુ જ સરસ આવશે. હવે આપણે 2 કપ ભરીને
બેસન એટલે કે ચણાનો લોટ લીધો છે, તેમાં સ્વાદ પ્રમાણે નમક નાખીશું, ચપટી હિંગ નાખવી, ઘરનો દળેલો ચણાનો લોટ પણ લઈ શકાય. જરૂર પ્રમાણે પાણી નાખીને મીડિયમ ઘાટું ખીરું તૈયાર કરવાનું છે, બહુ પતલું પણ નહીં અને જાડું પણ નહીં, એ રીતે. હવે તેમાં ખાવાનો સોડા 1 ચપટી જેટલો નાખવાનો છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે. તમને બટાટાવડાનું પળ જો થોડું જાડું ગમતું હોય બેસનનું, તો આ ખીરું વધારે ઘાટું રાખવાનું અને 1 ચપટી બેકિંગ સોડા પણ વધારે નાખવાનો. અમને થોડું પતલું પળ ગમે છે એટલે મેં થોડું પતલું ખીરું રાખ્યું છે. પતલું ખીરું છે એટલે સોડા પણ એકદમ ઓછો જ નાખ્યો છે, 1 ચપટી જેટલો જ. તો તેલ ગરમ થાય ને એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરીને તેમાં આપણે વડાને બેસનના ખીરામાં ડીપ કરીને ફ્રાય કરીશું. ડૂબાડૂબ તેલમાં તમે ફ્રાય કરશો તો સરસ એકદમ ગોળ વડા તૈયાર થશે. આજે મારાથી આ રીતે થોડું બ્રોડ પેન લેવાઈ ગયું છે એટલે બટાટાવડાનું જે ઉપરનું પળ છે એ થોડું સ્પ્રેડ થઈ ગયું છે. થોડી ઊંડી કઢાઈ લેશો ને તો વડા એકદમ સરસ રાઉન્ડ શેપના ગોળ ગોળ બનશે. તમારે જો તળેલા વડા ન ખાવા હોય તો અપમ પેનમાં પણ તમે તેને શેકીને તૈયાર કરી શકો છો, તો પણ તે ખૂબ જ સરસ લાગે છે સ્વાદમાં. 2 મિનિટમાં લીંબુ વડા સરસ ફ્રાય થઈને તૈયાર થઈ ગયા છે. તો આમાં તમે જેટલો લીલો મસાલો ચડિયાતો નાખશો ને એટલા આ વડા વધારે સ્વાદવાળા બનશે. ગરમા ગરમ સુરતી લીંબુ વડા આપણે સુરતની સ્પેશિયલ તીખી ખાટી ચટણી સાથે સર્વ કર્યા છે અને તેની સાથે મેં ખજૂર ગોળ આંબલીની ચટણી પણ સર્વ કરી છે, એટલે ખાવાની મજા પડી જશે. આ વડા ખાસ ડુંગળી અને લીંબુ નાખીને ખાવામાં આવે છે. તમારામાંથી કોને કોને કેવા પ્રકારના બટેટાવડા ખૂબ જ પસંદ છે અને તમારા શહેરમાં કઈ જગ્યાએ બટેટાવડા ખૂબ જ ફેમસ છે અને તમારા ઘરે કેવા પ્રકારના બટેટાવડા બને છે તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. આશા રાખું છું કે આજની આ રેસીપી તમને પસંદ આવી હશે. રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.